हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે પ્રકરણ 7 સુધીના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે મારી यूट्यूब ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો અહીં પ્રશ્ન 1 છે કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। તો પહેલી ખાલી જગ્યા છે કે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે। તો અહીં જવાબ આવશે કે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે। દક્ષિણ ભારતનું વિશિષ્ટ ખાલી જગ્યા સાહિત્ય છે। તો દક્ષિણ ભારતનું વિશિષ્ટ સંગમ સાહિત્ય છે। ત્રીજી જ ખાલી જગ્યા છે કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો। તો અહીં જવાબ આવશે મેગેસ્ટેનિસ। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્ર મળી આવેલા છે। તો ભીમબેટકા। પ્રશ્ન 5 છે કે ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં જવાબ આવશે કે પંચમાર્ક કોઈન। પ્રશ્ન 2 છે કે ટૂંકમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે કે વૈદિક સાહિત્યના વિશે ટૂંકમાં જણાવો। તો અહીં જવાબ મળશે કે વૈદિક સાહિત્યની શરૂઆત વેદ કાળમાં વેદોની રચનાથી થઈ હતી। વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી। તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે। આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો કે પ્રવાસીઓ આવ્યા હતા। તો અહીં જવાબ તમને મળશે કે પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમીને વગેરે વિદેશી મુસાફરો કે પ્રવાસીઓ આવ્યા હતા। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો। તો જવાબ છે સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય। સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષો ડાબડામાં રાખવામાં આવતા। બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા। ચૈત્યો એટલે કે પ્રાર્થના ગૃહો ચૈત્યો અને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા। ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા। ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો હતો। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે તક્ષશિલામાં કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું। તો અહીં તમને જવાબ મળશે કે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયનું શિક્ષણ કરવામાં આવતું હતું, એટલે કે શિક્ષણ આપવામાં આવતું હતું। પ્રશ્ન 5 છે કે ગુપ્ત વંશના કયા કયા રાજવીઓએ સિક્કાઓ મળી આવ્યા હતા। તો જવાબ છે કે ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે કે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે, તો ખરું છે। બીજું છે ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે, તો ખોટું છે। ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાત કથાઓ ચિત્રમાં જગવિખ્યાત છે, તો ખરું છે। ત્યારબાદ ચોથું છે કે ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો, તો ખરું છે। પ્રશ્ન 5 છે કે પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલા નાલંદા વિદ્યાપીઠને જગવિખ્યાત હતી, ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ટૂંક નોંધ લખો। તો પહેલો પ્રશ્ન છે કે ધર્માંતર સાહિત્ય એટલે શું। તો જવાબ છે કે જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહારની હોય તેવા સાહિત્યને ધર્માંતર સાહિત્ય કહેવામાં આવે છે। જેમ કે તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે, જેને ધર્માંતર સાહિત્ય કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રાચીન ભારતના સ્થાપત્યો વિશે જણાવો। તો જવાબ છે કે પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યની નગર રચના, અનાજના કોઠારો, સ્નાનાગાર, ગટર વ્યવસ્થા એટલે કે ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરે બાંધકામથી થાય છે। આપણા પ્રાચીન સ્થાપત્ય ઇજનેરી કળામાં ઉત્તમ નમૂના છે। તેમાં ગુફા સ્થાપત્ય અને મહેલના સ્થાપત્યનો સમાવેશ થાય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે પ્રાચીન ભારતમાં ખેતી વિશે જણાવો। તો જવાબ મળશે કે પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે ખેતી થતી હતી।
આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાટરડું, હળના ફાળા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ગ્રામીણ અને નગર જીવન વિશે જણાવો. તો અહીં જવાબ છે કે પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવનનો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના નીચે પ્રમાણે જોવા મળતો હતો. તો અહીં મુદ્દા આપેલા છે તમને. તો પહેલો મુદ્દો છે કે ઉત્તર ભારતમાં ગામડાનો વડો ગ્રામ ભોજક કહેવાતો. આ પદ વેપાર પરાગત હતો. બીજો છે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. કયા કયા? તો પહેલો છે મોટા જમીનદારો, બીજો છે નાના ખેડૂતો અને ત્રીજો ગ્રામીણ વિહોણા મજૂરો રહેતા હતા. ત્યારબાદ ત્રીજો છે આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધ હતી. શહેરમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા, જેને વલય કૂપ કહેવામાં આવતો હતો. ત્યારબાદ ચોથો મુદ્દો છે કે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. પાંચમો મુદ્દો છે કે સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીર ઉપર ભાગનું વસ્ત્રને વાંસ કહેવાતું હતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્રને નીવી કહેવાતું હતું. તેઓ ક્યારે ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. તો અહીં બસ આટલું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ.